હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો, આજે 11 છે. તમને અમારું જમવાનું બતાવી દઈ. અને જો સાંજના ક્યાંય બહાર જઈએ તો સવાર સુધી મેડિકલને એવું ખુલ્લું રાખ્યું તો હવે સાંજના ક્યાંય જઈએ તો બહાર ચાલો બતાવું તમને અમારું જમવાનું. 11 હવે આને લોકોને રસ, મારે તો મગનું શાક. આ જો મગનું પાણી આખા દિવસનું કાઢ્યું છે અને આ છે મગ. અત્યારે તો આખા જો સાંજના ક્યાંય બહાર જઈશું તો બહાર એન્જોય કરશું, નહીં જઈએ તો રૂટીન. ચલો જમી લઈએ. તમે જમી લો ને અમે જમી લઈએ. કા દર્શભાઈ? જો રસના વાટક્યા કેવા જાય, કેવા જાય રસના વાટક્યા. અને ઓલામાં જો આવી ગયા તરબૂચ અમારા. બ્લેન્ડર બગડી ગયું છે. હા, જ્યુસ મિક્સરમાં એમ કરતાં બ્લેન્ડર સારું પડે. બ્લેન્ડર સારું કરાવવા દીધું છે, પણ આવી જાય થોડા ખબર. ચલો ફ્રેન્ડ, ચારસો ક્યાંય ન ગયા. 11 ઘરે જ કરી. ભૂમિતને ટ્યુશને શરૂ હતું અને અમારો સ્ટાફ બપોર પછી એણે 11 કરી, એટલે હું નીચે મેડિકલમાં છું, એટલે નીચે હું છું ઉપર ચડી જ છું સીધી જમવા માટે. ચલો તમને બતાવી દઈએ આજે અમે 11માં જો જમવાનું ખાઈ છે. ચલો જો આ છે બાજરાનો રોટલો. અમારા કુકુએ આજ બનાવ્યું છે, એનું રીઝન છે એ મને લોટ જ બાંધે ને હું કરી નાખું. આજ હું નીચે જ છું, નીચે ઉપર નથી આવી. આ રોટલી છે. આ છે ગુવાર મુઠિયાનું શાક. આમાં છે મારા પાપડ, કેમ કે હવે હવાઈ જાય એટલે જબલામાં જ રાખવાના, પોચા પડી જાય. આ છે ડુંગળી. ઓલો રસ બપોરે કાઢ્યો હતો ને અત્યારે લઈ આવ્યા છે મહેતા ડેરીનો. અમારા એ પાલીતાણામાં કહેવાય છે મહેતા ડેરીનો મઠ્ઠો, બહુ મસ્ત આવે છે. શું વધારે ખાવું છે તારે? મઠ્ઠો આપ્યો તો છે જો ને, ફિનિશ કર પછી તને આપવાનું. તને મુઠ્ઠી ભાવે છે ને, ખાવા મળે. ચલો ચલો અમે જમી લઈએ, તમે જમી લો. જો અમારો ભાવેશ ભૂમિતને જો મઠ્ઠો શરૂ થઈ ગયો પેલો. જો મીઠો લાગ્યો ને. પહેલી જ મઠાને સમસી હોય. આમાં ક્યાં એનું ઉતારવું મારે? ચલો મળો ખાવા. અમે જમી લઈને તમે જમી લો. હાલો ચાલો ફ્રેન્ડ્સ, તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ. આજે તો બ્લોગ નાનો એવો જ બન્યો છે, કાલે નાનો બન્યો તો, હવે થોડોક વધારશું, તમને કહેતા જશું અને મોટિવેશન બધાને આપતા રહીશું. તો એક પહેલો જ પ્રશ્ન છે, પણ આજના બ્લોગનો નથી, પહેલાંનો છે. જીરાનું ઠંડુ પાણી પી લઈ શકાય ઉકાળ્યા વગરનું, એમ કીધું છે. તો મને એમાં પછી બહુ આઈડિયા નથી અને મેં થોડાક દિવસ જ લીધું જીરાનું પાણી. તે કાં મને સૂટ નહોતું થતું. ઝાઝા ભાગે ગરમ બહુ પડે છે જીરાનું પાણી, એટલે જીરાનું પાણી મેં ગરમ લાગે મને પેઢા ચડી જતું ને એવું બધું થતું, એટલે મેં એ જીરાનું પાણી નથી, નોર્મલ ગરમ પાણી મોર્નિંગમાં લીધું છે. અને સિયા સીડ્સ પછી નોર્મલ પાણી પીધા પછી અડધી કલાક પછી સિયા સીડ્સ. થોડાક દિવસે જો બધું કશું જ નથી રાખ્યું. મેં કાલ કીધું એમ જેમ મેં થોડુંક ડાયટ આના ઉપર જ વધારે રાખ્યું છે. પણ તમે લઈ શકો છો બધા, કેમ કે તમારી આદત હોય જ નાસ્તાની, એટલે તમે લઈ શકો છો થોડું થોડું. એટલે જીરાના પાણી કરતાં બેટર છે નોર્મલ ગરમ પાણી લો. કોઈને તાસીર ઉપર સદે છે, નથી સદતું એવું છે. પછી એક છે કે અમે જોઈન્ટ ફેમિલીમાં ધાર્યું ડાયટિંગ ન થાય. તમે લકી છો કે તમે એકલા રહો છો તો ધાર્યું બનાવી જમી શકાય. મારે તો ઘરે બધું બને એટલે એ જમવાનું મન થઈ જાય છે. તો જમવાનું ગમે એટલું બને તમને હું એ જ સજેસ્ટ કરું છું બધાને કે જમવાનું બને એટલે તમારે તમારા માટે મગ અલગથી રાત્રે પલાળી દેવાના. થોડાક મગ એનું શાક 2 ચમચી આપણે નાખી દેવાનું. બાકી એ લોકો જે જોઈન્ટ ફેમિલીમાં છે એમની જોડે ફેમિલી જોડે તમારે જમવા નથી બેસવાનું. ફેમિલી લોકોને જમી લેવા દેવાનું. ત્યાં સુધી તમારે જેમાં રસ હોય એ વસ્તુ એ કામ કરવાનું છે, જેમાં ઇન્ટરેસ્ટ તમારે વધારે હોય, જેથી કરી તમને ભૂખની ખબર ના રહે. એ લોકો જમી લે પછી અલગથી તમારે તમારું લઈને જમવાનું છે, અથવા પહેલાં જમી લેવાનું છે. આમ તો એ જમી લે ને પછી જ જમજો. તમે અલગથી તમારું લઈને કિચનમાં નહીં જવાનું. 2 વસ્તુ લઈને આખું બેઠવાનું છે આપણે, એટલે તમને મન નહીં થાય. તમે મન મક્કમ કરો ને રવિવારે બધું ખાવાનું છે. એટલે ફેમિલીમાં ભલે ગમે તે હોય, આપણા માટે મગ તો આપણે અલગથી કરી જ શકીએ. એટલે મગ હોય ને એ શાક એનું 2 ચમચી આપણે નાખી દેવાનું. બીજું કશું જ આપણે નથી લેવાનું. રોજ બનતું હોય ને અલગ અલગ તો નહીં લેવાનું. તો આપણે મન મક્કમ રાખવાનું છે. ક્યારેક બનતું હોય તમે એમાંથી ટેસ્ટ કરી શકો છો, પણ બાકી તમે ફેમિલી જોડે જમવા નહીં બેસો ને. હું એમ નહીં કહેતી કાયમ માટે તમે અલગ બેસો, પણ આપણે જરૂરી છે અત્યારે. એટલે તમારું વેઇટ લોસ થઈ જાય પછી બેસજો. અત્યારે તમે થોડાક દિવસ એ લોકોને જમી લેવા દો, પછી તમે એકલા તમારી મગને એવું બધું લઈને બેઠો, એટલે તમારું મન નહીં થાય. તમારે સોનાની બંગડી કેટલા તોલાની છે અને કેટલાની થઈ છે? તો મારી સોનાની બંગડી 4.5 તોલાની છે અને આઈ થિંક 3,08,000 આસપાસ થઈ છે. કાં એટલી એવી કંઈક થઈ છે. એટલે 4.5 તોલાની છે અને 3,08,000 આસપાસ થઈ છે મારી બેંગલ્સ.
પછી બીજો પ્રશ્ન છે, હેતલબેન, મારા છોકરાનો વજન 10.5 ઓછો કહેવાય? 3 વર્ષનો છે, કેજો ને એમ. 3 વર્ષના માટે 10.5 તો બરોબર જ કહેવાય. કા અમારે 10 નો 16 કિલો છે, દેખાતોય નથી. અને બાળક એક્ટિવ હોય, બાળકના વજનનું બહુ અત્યારે એટલું બધું નહીં. હા, બહુ ઓછું હોય તો આપણે કહેવાય, પણ તમારે 3 વર્ષનું મેળે કહેવાય. 10 કિલો તો ઇનફ છે, ઘણું સારું જ કહેવાય. એટલે પછી એને એ રીતે પૂછ્યું છે. એટલે બધાની ડાયટ અને એક શોર્ટમાં ડાયટ મને કહેવાનું કીધું હતું, તો હું તમને આજે મારી શોર્ટમાં ડાયટ થોડીક કહી દઉં છું કે હું રોજ સવારે જ્યારે મેં મારી ડાયટ સ્ટાર્ટ કરી, મારી જ્યારે વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરી ભાવેશ, ત્યારે મેં શરૂઆતમાં ગરમ પાણી, મેં મારું વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરી ડાયટ, ત્યારે મેં ગરમ પાણી 2020માં નહીં પણ 2021માં મેં મારી વેટ લોસ જર્ની શરૂ કરી. 2020માં તો જમાડી દીધું હતું. એને લોકડાઉન હતું એટલે નત નવીન બનાવીને બધું જમાડી દીધું હતું. એટલે મેં 2020માં મારી વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરી. ત્યારે મોર્નિંગમાં હું જ્યારે ઉઠું ત્યારે ગરમ પાણી હશે કુલ લેતી, પછી કશું ન લેતી, નોર્મલ પાણી એવું જ મેં લીધું છે. મને ડાયટનું ઓલો શું કહેવાય, નાસ્તાની આદત નથી, એટલે મોડું લેટ હું સિયાસીડ લેતી. કહેવાય છે કે સિયાસીડ લેવાથી એમાં છે ને ફાઈબરનું પ્રમાણ વધારે આવે, એટલે તમને ભૂખ ઓછી લાગવા દે છે. એકલા સિયાસીડ્સ કોઈને ભાવતા નથી પાણીમાં પલાળેલા, તો તમે સિયાસીડ્સ જે છે ને થોડુંક ઓછા પાણીમાં પલાળો, એટલે થોડુંક થિકનેસ થઈ જાય, જાડું. એની અંદર ડ્રાયફ્રૂટ્સ નાખી દો, બધા ડ્રાયફ્રૂટ્સ પલાળીને સાંજે એના કટ કરીને મોર્નિંગમાં એમાં નાખી દો, ને એમાં ખડી સાકર એડ કરો, સેજ ક્રશ કરીને, ખડી સાકર ક્રશ કરીને એડ કરો, એટલે થોડુંક સ્વીટ જેવું આવે, અને તમે એ ખાઓ, એટલે તમારે એના પેટમાં ફાઈબર રહે. તો હું એવું લાગશે તો તમારો એ મારા પહેલાનો દિવસ છે ને એ બધું બતાવીશ. ને કોઈકે મને કીધું છે ડે 1 થી સ્ટાર્ટ કરજો, તો ડે 1 થી મારે સ્ટાર્ટ તમારી જોડે કરવું છે. હું તમને બતાવતી જઈશ ડે 1, 2 એવી રીતે. પણ થોડુંક મારે આ સ્લેપનું એનું કામ થોડુંક થઈ જાય, ને થોડુંક મારું આ ઘરનું કામ માડવડું થઈ જાય. હું કંઈક ને કંઈક અમારે શરૂ જ હોય છે, જોકે બંધ હોતું જ નથી. પણ હા, આ કેવું છે કે આ ઘરમાં જ છે, પાછું બીજું બહારનું હોય ને તો વાંધો ન આવે, ઘરનું જ કામ છે. જો થઈ જાય ને તો હું ડે 1 થી સ્ટાર્ટ કરીશ. પણ તો હું તમને મારો હવે સવારનું મોર્નિંગ તો હું આ લોકોને સ્કૂલ શરૂ થઈ એટલે બતાવવાનો પ્રયત્ન જરૂર કરીશ. અને તમને મેં છે ને સવારમાં મોર્નિંગમાં એ લીધું છે, સિયાસીડ્સ થોડાક દિવસ લીધા છે. પછી શું કર્યું, મગ લીધા છે. હંમેશા શરૂઆત કરી ત્યારે હાવ નથી મૂક્યું. બપોરે મગ, અને મગની અંદર 2 ચમચી શાક નોર્મલ જે હોય આ લોકોનું, અને ડુંગળી ને પાપડ, એટલું ખાધું છે. ને વટાણા મેં સાઈડમાં રાખ્યા છે પીળા કલરના, એ વટાણા હું ચગડતી, જેથી કરી આપણે બહુ ચાવી ન હોય કે પેટમાં રસ જયા કરે. એમાંય હળદરવાળા, એટલે એન્ટીબાયોટિક મળ્યા કરે, સારા, એમ કે વેટ ન વધે એમ. વટાણા સારા, મેં એ જ લીધા. જે મેં લીધું હું તમને કહું છું મારા વેટ લોસમાં મેં શું કર્યું છે એમ. પછી 4 વાગે ફ્રૂટ્સ મેં કન્ટિન્યુ, જે સિઝનેબલ ફ્રૂટ આવ્યા મેં ખાધા છે, ખલેલા, ગ્રેપ્સ બધું ખાધું છે. ભાવેશ, થોડું કટકે એક હારે પેટ ભરાઈ જાય એમ મેં નથી ખાધું. પાણી પણ એક હારે પેટ ભરાઈ જાય ને એમ નથી પીવાનું આપણે. એટલે ફ્રૂટ્સ બધા જે સિઝનેબલ આવે એ લેવાના છે, સિવાય ચીકુ, સીતાફળ, મેંગો એવું ઓછું રાખવાનું છે આપણે, કેળા એ બધું. અને પછી એક વેટ લોસમાં મેં તમને પહેલેથી કહેતી આવું છું, ફ્રૂટમાં ખાસ તરબૂચ ને પાઇનેપલ ખાવાના છે. મને ઘણાના પ્રશ્ન આવે છે કે તરબૂચથી કેન્સર થાય છે એમ કે છે બધા, પણ મને એનો આઈડિયા બહુ નથી. ખબર કેમિકલ વાળા હોય, એટલે ફ્રેશ આવે હે, આપણે તો આ બાજુ ફ્રેશ મળી રહે કદાચ વાડીના, એમ અમારે આ બાજુ વાડીમાં મોટા સિટીમાં રહેતું, આપણે આ ભદ્રાવાળા એવું ને બધા નકરા વાડીમાં સીધા વાડીમાંથી સેલ કરે છે. પણ તોય કાંઈ આઈડિયા એનો નથી મને. એટલે મેં તો એ જ ખાધું છે, પાઇનેપલ, તરબૂચ. મારા ઘરે હજુ એ વોટરમેલન તરબૂચ હોય, જો હાલની ઘડી અત્યારે છે. પાઇનેપલ ને તરબૂચ એ 2 ડાયટમાં વધારે ફ્રૂટ લીધા છે, વધારેમાં વધારે. તમે ઓરેન્જ મોસંબીના જ્યુસ પણ લઈ શકો છો, પણ એમાં તમારે શુગર નથી નાખવાની, નેચરલ કાઢવાનો છે. તરબૂચના જ્યુસ એ નેચરલ કાઢવાના છે, એ તમે લઈ શકો છો. પણ કટકે પેટ ફૂલ નથી કરવાનું. તમે ભલે પછી 15-20 મિનિટે જ્યુસ પાછું લો. અને તમને ઈચ્છા થાય બપોરે મગ એક ધારા નો ભાવે તો ઓટ્સની વસ્તુ, મેં ઓટ્સની ખીચડી કરીને ખાધી, ઓટ્સના અપમ બતાવ્યા છે તમને, મગના ઢોકળા બતાવ્યા છે. પણ એ થોડાક ટાઈમ, કેમ કે આપણને, તમને જેને મગ નથી ભાવતા, મેં તો પછી મગની મને આદત પડી ગઈ હતી. એક જાતની આપણને આદત પડી જ જાય. તમે થોડાક દિવસ 8 દિવસ ખાઈને જોવો, 8 દિવસમાં તમને એની આદત પડી જશે. તમને એમ નહીં થાય મને એકનો એક નથી ભાવતું, નહીં કંટાળો આવે. મેં મગ જ ખાધા છે, ભાવેશ, કન્ટિન્યુ. એટલે ફ્રૂટ થોડાક દિવસ મેં ઓટ્સની ખીચડી ના આમ તે કર્યું હતું, કેમ કે રેવાતું નહોતું. એટલે તમે બધા કેમ એટલે શરૂઆત કરો ને મને પૂછો છો કંઈક બીજું કયો, એના જેવું મારે થતું હતું. શરૂઆતમાં બધું થતું હતું. ભાવેશ, ઓટ્સ લઈ આવી હતી, ઓટ્સની ખીચડી કરીને, ઓટ્સના અપમ કર્યા, બધું બનાવ્યું. પછી એવું મન મકામ કડક કરીને મગ ઉપર આવી ગઈ ને, હા, બધું મૂકી દીધું. પણ આને તમારા વેટ 5-6 કિલો ઉતરે એટલે એક્સરસાઇઝ તમારે કરવાની છે. તમારે
10 સૂર્ય નમસ્કાર તો ફરજિયાત કરવાના છે, જેથી કરીને બોડીનો શેપ તમારો આવતો જાય. આ ભાગ આપણો જે લચકો થઈ જાય છે એ લચકો ન થાય. મેં તમને એક્સરસાઇઝના વિડીયો બતાવ્યા છે, એ કન્ટિન્યુ 10-12 દિવસ કરવાની છે. અને કોઈ પણને જો સવારે ટાઈમ ન મળે, મને ખબર છે મને પણ ન મળતો, મેં 11 વાગે જ કરી છે, બપોરના 11 વાગે મારી એક્સરસાઇઝ કરી છે મેં. હમણાંથી તો કરતી પણ નથી, હવે ડાયટ સ્ટ્રિક્ટ નથી મારું. હવે આ બધું થાય ને એટલે પાછું સ્ટ્રિક્ટ લેવું છે અને એક્સરસાઇઝ એ કરવી છે. પણ તમે છે ને એક્સરસાઇઝ 11 વાગે કરો. મેં 11 વાગે જ એક્સરસાઇઝ કરી છે. જેને 2 વાગે ટાઈમ મળે 2 વાગે કરો, ટાઈમ નહીં જોવાનો, એક્સરસાઇઝ એની ટાઈમ કરો, પણ તમે ભૂખ્યા હોવા જોઈએ. મતલબમાં જ્યારે એક્સરસાઇઝ કરો ને ત્યારે તમારા જમ્યાના 1.5 કલાક તો થઈ જ હોવી જોઈએ, પછી તમારે એક્સરસાઇઝ કરવાની છે. એક્સરસાઇઝ એની ટાઈમ તમે કરી શકો છો, રાત્રે પણ કરી શકો છો. 6:30 જમી લો. રાત્રે મેં જમવાનું 7 વાગ્યા સુધીમાં પૂરું કર્યું છે. મારું જમવાનું ફિનિશ 7 વાગ્યા સુધીમાં થઈ ગયું છે. મેં જમવામાં હંમેશા ચોથા ભાગનો રોટલો ક્વોન્ટિટી ઘટાડીને લીધું છે. પહેલા શરૂઆતમાં પોણો અડધો એવી રીતે કર્યું છે. તમે કોઈ પણ શાક લો, ઓછા તેલમાં રસાવાળું બનાવવાનું છે. રસાવાળું શાક તમે વધારે લઈ શકો છો અને એમાં તમે રોટલો ચોળીને સ્પૂનથી ખાવાનું, ભલે એવી રીતે ખાવું પડે. છાશ લિક્વિડ કોઈ જાતનું મેં જમવામાં જોડે લીધું નથી. અડધી કલાક પછી તમે લઈ શકો છો. જમ્યાના અડધી કલાક પહેલા પાણી નથી પીવાનું, જમ્યા પછી અડધી કલાક પાણી નથી પીવાનું. પ્રોપર જમો ને ત્યારે જ્યુસ લિક્વિડ ફ્રૂટ લો ત્યારે નહીં, પણ જ્યારે પ્રોપર મગને એવું ખાવા બેસો, સાંજનું જમવા બેસો ત્યારે તમારે એ રીતે ખાવાનું છે. અને રાત્રે પછી તમારે 9, 9:30, 10 ભૂખ લાગે. હું તો નથી રહી શકતી, એટલે જ મેં શાક રોટલો બપોરે રાખ્યું છે, શાક રોટલો સાંજે જમવાનું રાખ્યું છે, મગ બપોરે જમવાનું રાખ્યા છે. હું ભૂખ્યો નથી રહી શકતી, એટલા માટે જ હું સાંજે શાક રોટલો રાખું છું અને પછી 10, 10:30 અમે ફ્રૂટ ખાઈએ છીએ. 15-20 મિનિટ રહીને હિમેજ લઈને સુઈ જઈએ છીએ. બરોબર, અમારું આ રૂટીન ડેલી રહ્યું છે. તમે શાક પણ કોઈ પણ ખાઈ શકો છો. અને આખી ડાયટમાં એક તમારે રવિવાર ફ્રી રાખવાનો છે, સન્ડે. તમે કોઈ પણ વસ્તુ ખાઈ શકો છો. સન્ડેના દિવસે તમે તમારી જે ઈચ્છા હોય એ યાદી બનાવીને તમારે થોડી ક્વોન્ટિટીમાં આખો દિવસ તમે શરૂ રાખી શકો છો. અને સાંજે નાઇટ ડ્રેસમાં તમારે તમારો વજન માપવાનું છે. સવારમાં એ જ નાઇટ ડ્રેસમાં પેટ સાફ થઈ જાય, ફ્રેશ થઈ જાય, એ જ નાઇટ ડ્રેસમાં તમારે વજન માપવાનું છે. એટલે તમને આઈડિયા આવે કેટલો વજન કેટલો ઘટ્યો. એક વજન કાંટો રાખવાનો છે. જેની પાસે વજન કાંટો ન હોય એ જૂના કપડાં રાખતા રહે. મેં 8 દિવસ જૂના કપડાં, 8 દિવસે ટ્રાય જૂના કપડાં નહીં કરતી અને વજન કાંટા નહીં કરતી. એટલે તમારે એ એક ખાસ કરવાનું છે. એટલે જે નાઇટ ડ્રેસમાં માપો એ જ નાઇટ ડ્રેસમાં સવારમાં પેટ સાફ થાય તે માપવાનું છે. અને હિમેજ એટલા માટે છે કે તમે જ્યારે જમો, આપણે વેટ લોસ કરીએ એટલે ડાયટ ઓછી કરીએ આપણે, એટલે તમારો જમવાનો ખોરાક ઓછો થાય છે. કાપ આવે છે આપણા જમવા માટે, આપણે કાપ મૂકીએ છીએ જમવા ઉપર થોડુંક, આપણે કે નહીં એટલું કાઢી નાખીએ. એટલે શું થાય, સવારમાં તમને પેટ સાફ ન થાય, તમને લેટ્રિન ન લાગે. એટલે તમારે આ હિમેજ દેવાની છે, જેથી કરી તમારું પેટ પણ સાફ થતું રહે અને વેટ લોસ પણ થતો રહે. એટલે હિમેજ સાંજે રાત્રે અડધો પોણો ગ્લાસ હશેકા પાણીમાં હિમેજની 1 ચમચી નાખીને પીવાની છે. જેને અસર ન કરતી હોય, કબજિયાત રહેતી હોય, એ સવારમાં વહેલા 4:30 વાગ્યાનો અલાર્મ મૂકીને ફરી પાછું 1 ચમચી લઈ શકે છે. આખા દિવસમાં એ રાખવાનું. મગનું પાણી પીવાનું છે, એનાથી એનર્જી રહેશે. મગનું સૂપ છે, પાલક સૂપ છે, બધું તમને જે ઈચ્છા હોય તમે કરી શકો છો. એ તમે થોડું હેલ્ધી, મેં તમને ઘણું ખરું બતાવ્યું છે વિડીયોમાં, એ તમે લઈ શકો છો. અને એવી રીતે તમારી ડાયટ આખી શરૂ રાખવાની છે. જો મારાથી કંઈ પણ પોઈન્ટ સ્કીપ થતો હશે તો હું તમને તો યાદ કરીને કાલે કહી દઈશ. કા ભાવેશ, મારું ડાયટ શોર્ટમાં એટલું જ છે. હા, બાકી કાલે હું તમને બતાવી દઈશ. બાકી બીજા બધાને જે કાંઈ પ્રશ્ન હોય તે કોમેન્ટમાં મને પૂછી શકે છે. અને તમને બધાને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ. Thank you. Welcome. Good night. Thank you. Welcome. Good night.